હા ચાલુ થઈ પછી આમ કરી નાખો. જય જય શ્રી રાધે શ્યામ. આપણે ભક્ત ચરિત્રની અંદર કરમેતીબાઈજીનું ચરિત્ર આજે લેવાની ઈચ્છા છે અને હાંજે ઈચ્છા છે એક નામ મહિમાનું ચરિત્ર. અજામિલનું ચરિત્ર તો નામ મહિમામાં બધાને ખબર છે, પણ આની અંદર એક બે નામ મહિમાના અલગ ચરિત્ર આપવામાં આવ્યા છે કે જે સરસ છે, સુંદર છે અને અલગ પણ છે. એટલે હાંજે એક નામ મહિમાનું ચરિત્ર લેશી, કારણ કે અજામિલના ચરિત્રમાં જ્યારે નરકોનું વર્ણન કરવામાં આવ્યું 5મા સ્કંદના છેલ્લા અધ્યાયમાં, ત્યારે 6ઠા સ્કંદની અંદર પરીક્ષિત એ જ પ્રશ્ન કરે છે કે આ નરકમાંથી બચવું કેવી રીતે, એવો પ્રશ્ન કરે છે. ત્યારે અજામિલનું ચરિત્ર બોલવામાં આવે છે અને એની અંદર નામ મહિમા બોલવામાં આવે છે કે જે લોકો ભગવાનનું નામ કરશે ને એ આની અંદરથી બચી જશે, એને કોઈ વાંધો આવશે નહીં. એટલે હાજે નામ મહિમાનું ચરિત્ર લેશી ને ત્યારે આ બધી વાતો લેશી કે ભગવાનનું નામ બધાય પાપોમાંથી છોડાવે છે, થઈ ગયું એને ભૂલી જાઓ. એ બધી વાતો આપણે રાત્રે લેશી. અત્યારે સાયલેન્ટ કરી નાખો. અત્યારે કરમેતીબાઈના ચરિત્રમાં પ્રવેશ કરીએ તો કરમેતીબાઈનું ચરિત્ર ખંડેલા સિક્કર જિલ્લાનું છે. રાજસ્થાનમાં સિક્કર નામનો જિલ્લો છે અને એની બાજુમાં ખંડેલા નામનું એક નાનકડું રાજ્ય છે, જેમ ગોંડલ છે, ધ્રોલ છે, એવી રીતે. એ ખંડેલાની અંદર રાજાના એક પુરોહિત હતા, એનું નામ હતું પરશુરામ દાસજી કાથડિયા. બહુ મોટા કુલ પુરોહિત હતા રાજાના, અને રાજા તરફથી એને ખૂબ ધન સંપત્તિ પણ આપવામાં આવી હતી. કારણ કે રાજાના કુલગુરુ હોય તો પછી એને ધન સંપત્તિ તો સારી હોય જ, કારણ કે રાજાના કુલગુરુ હોય એટલે કંઈક ને કંઈક રાજા ભેટમાં દેતા હોય, એટલે ધન સંપત્તિ પણ એની પાસે સારી હતી. એ પરશુરામ કાથડિયાની દીકરી હતી કરમેતીબાઈ, એની કન્યા હતી કરમેતીબાઈ. કરમેતીબાઈ નાનપણથી જ કૃષ્ણ ભક્ત હતા, નાનપણથી એને કૃષ્ણ ભજનનો અતિશય શોખ હતો. પેલું કે ને પુત્રના લક્ષણ પારણામાંથી, એટલે નાનપણથી કરમેતીબાઈ કૃષ્ણને લાડ લડાવે, કૃષ્ણને શ્રૃંગાર કરે, આખો દી એનું જીવન કૃષ્ણમય. તો બચપણથી જ કૃષ્ણ ભક્ત હતા અને કૃષ્ણ સેવામાં એમાં નાનપણથી પ્રીતિ હતી. અહીંયા કહે છે મીરાબાઈની જેમ જ કૃષ્ણ નામનો જપ કરવાનો, કૃષ્ણનું ધ્યાન કરવાનું, કૃષ્ણનું સ્મરણ, અને ક્યારેક હસે ક્યારેક રડે. આ પ્રેમી ભક્તની સ્થિતિ છે. ક્યારેક એને એવું લાગે કે જાણે ભગવાન નજીક છે તો ખડખડાટ હસે, ક્યારેક એને વિરહ થતો હોય તો વળી ક્યારેક રડે. ટર્નિંગ સ્ટોપર. તો આવી વસ્તુ છે. તો કરમેતીબાઈ આ રીતે કૃષ્ણ પ્રેમની અંદર ડૂબેલા હતા. કૃષ્ણ ભક્તિની અંદર આમાં જે બતાવ્યું ને એ વાસ્તવમાં મુખ્ય લક્ષણ છે. કૃષ્ણ ભક્તિનું આ મુખ્ય લક્ષણ છે. કૃષ્ણનું નામ, કૃષ્ણનું કીર્તન અને કૃષ્ણનું ધ્યાન. જેને કૃષ્ણ ભક્તિ કરવી છે ને આ 3 લક્ષણ મુખ્ય છે.
અને ઓલા લોકો જે નિર્ગુણ નિરાકારનું ધ્યાન કરે છે ને, વાસ્તવમાં કૃષ્ણ ભગવાનમાં ચિંતન લાગી જાય ને તો એનું ફળ એ જ છે. કાંઈ તમારે ચિંતા કરવાની જરૂર નથી કે નિર્ગુણવાળાનું ધ્યાન લાગે છે અને એની સમાધિ થાય છે ને, એવું કંઈ છે નહીં. ગોપીઓની ખુલ્લી આંખોએ સમાધિ હતી, કારણ કે એને કૃષ્ણ ભગવાન દેખાતા, હાલતા ચાલતા ઉઠતા બેસતા કૃષ્ણની યાદ આવતી, એટલે આપણે કહી શકીએ કે એની ખુલ્લી આંખે સમાધિ છે. તો કરમેતીબાઈ આ રીતે કૃષ્ણ ભજનમાં મસ્ત રહેતા. ક્યારેક મીરાબાઈની જેમ શણગાર સજીને કૃષ્ણ ભગવાન સામે નાચતા પણ ખરા, કૃષ્ણ ભગવાન સામે નૃત્ય પણ કરતા. જ્યારે કરમેતીબાઈ કૃષ્ણ ભગવાન સામે નૃત્ય કરતા ત્યારે એવું લાગતું કે જાણે ગોલોકની કોઈ સાક્ષાત ગોપી જ છે, ગોલોકની ગોપી હોય ને એવું લાગતું. આવો એનો કૃષ્ણની અંદર સ્વાભાવિક પ્રેમ હતો. પેલા તો એના કૃષ્ણ પ્રેમનું જ વર્ણન કર્યું છે. એટલે માતા પિતા હતા ને એ તો અતિ પ્રસન્ન થતા કે આપણી કન્યાની અંદર આવો કૃષ્ણ પ્રેમ ભરેલો છે, એટલે અતિ પ્રસન્ન થતા. પણ એને ખબર નથી કે મોટા થશે ત્યારે આ જ કૃષ્ણ પ્રેમ આગ પકડી લેશે. બાળક હતા એટલે કૃષ્ણ પ્રેમ એની અંદર ભરેલો હતો, એટલે એને એમ થયું કે કંઈ વાંધો નહીં, દીકરી કૃષ્ણ પ્રેમી છે, ભક્તિ કરે છે તો ભલે ભક્તિ કરે, ભજન કરે, આવી વાત છે. પછી શું થયું, કરમેતીબાઈ જેમ જેમ મોટા થતા ગયા એમ એમ એનો કૃષ્ણ પ્રેમ અને ભક્તિભાવ છે ને વધતો ગયો. એને પછી અહીંયા લખે છે, વિષય કી બાત વિષ કે સમાન લગતી. હવે જ એના પિતાની સાચી મુસીબત ચાલુ થશે. બચપણની ભક્તિ તો ગમતી હતી, પણ યુવા અવસ્થામાં આવ્યા પછી એને વિષયની વાત વિષ એટલે ઝેર જેવી લાગતી. પિતાજી થોડીક લગ્નની કે એવી ચર્ચા ચલાવે ને તો એને બિલકુલ ગમતું નહીં, કારણ કે કરમેતીબાઈને લગ્ન કરવાની ઈચ્છા નહોતી. એટલે એને વિષયોની વાત વિષ જેવી લાગતી. મતલબ આ એક ભક્તનું લક્ષણ છે કે રમેશ બાબા એક પદ ગાતા, જ્યો મીન દૂધ મેં રાખો બીનું જલ ક્યો સચ પાવે હો. માછલાને તમે દૂધમાં રાખો ને તોય માછલું મરી જાય, દૂધમાં માછલું જીવી શકે નહીં. એમ ભક્તને દૂધ એટલે વિષયો, વિષયોમાં રાખો તો વિષયોમાં એ ભક્ત જીવી શકતા નથી. વિષયો એને કરડવા દોડે છે. શું કામ? તો કે કરમેતીબાએ કૃષ્ણના નામનું અમૃત પી લીધું હતું. એટલે કૃષ્ણ નામનું અમૃત પી લીધું હતું ને, એટલે પછી એને બીજું કાંઈ ગમતું નહીં કરમેતીબાઈને. જ્યારે કરમેતીબાઈ કૃષ્ણના ધ્યાનમાં બેસી જતી ત્યારે પોતે જગતને ભૂલી જતી. અમારા સંપ્રદાયમાં જીવ ગોસ્વામી થયા છે. એ જીવ ગોસ્વામીની આવી સ્થિતિ હતી કે કૃષ્ણનું ચિંતન કરે ને એટલે જગતને ભૂલી જાય. એક વખત જીવ ગોસ્વામી પાસે કોઈ ભાઈ આવ્યા. ભાઈ આવીને એમ કહે છે કે મારે એક પ્રશ્ન પૂછવો છે. જીવ ગોસ્વામીને કહે છે તો તમારી આજ્ઞા હોય તો હું પ્રશ્ન પૂછું એમ. તો જીવ ગોસ્વામી કે પૂછો, જે તમારે પૂછવું હોય કે એ પૂછી લ્યો એમ. ત્યારે ઓલા ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે મને એ બતાવો કે સંસાર સત્ય છે કે અસત્ય છે, મારે એ જાણવું છે. પહેલા નંબરમાં મારી એ જિજ્ઞાસા છે કે સંસાર સત્ય છે કે અસત્ય છે. ત્યારે જીવ ગોસ્વામીએ કીધું કે મારું મન કૃષ્ણમાં એવું લાગેલું છે ને કે સંસાર સત્ય છે કે અસત્ય એ વિચારવાની ફુરસત જ મળી નથી. સંસાર વિશે શું વિચારવાનું હોય? એમ કહે કે જેનું ચિંતન કરીને એવું મન બને. ખાલી સંસારનું ચિંતન કરીને એટલે જો જ્ઞાની છે ને શુષ્ક હશે. જ્ઞાની માણસને જોજો તમે રસ નહીં હોય. પણ રમેશ બાબા છે અને આ બધા અમારા બાબા જોજો રસ કેવો હશે. ભક્તોને મળશે તો એના મોઢા ઉપર પ્રસન્નતા થશે, બાળકોને ટ્રોફી દઈને મોઢા ઉપર પ્રસન્નતા થશે. શું કામ? ભક્તિમાં છે ને રસ છે.
ઓલા લોકો સંસાર અસાર છે એ ચિંતન કરી કરીને નીરસ બની જાય છે. અને આ બધા કૃષ્ણનું ચિંતન કરે છે. કૃષ્ણ તો આનંદમય છે, આનંદનું સ્વરૂપ એ કૃષ્ણ છે. એટલે કૃષ્ણને જે યાદ કરે છે ને પ્રસન્ન રહે છે, હંમેશા આનંદમાં રહે છે. એટલે જીવ ગોસ્વામી એમ કહે છે કે હું વાસ્તવમાં કે સંસારનું ચિંતન કરતો જ નથી. મને તો મારા કાનુડાની સેવામાંથી જ ફુરસત મળતી નથી. એટલે ભગવાનમાંથી ફુરસત ન મળે ને એવા પ્રયત્ન કરવા જોઈએ. અમારા સદગુરુદેવની એ સિસ્ટમ છે કે યહાં લગા નહીં તો યહાં સે હટા નહીં. એનું એ પ્રિય સૂત્ર, અમારા બાબા પ્રિય સૂત્ર આના ઉપર કેટલું બોલે કે જેટલું જેટલું મન ભગવાનમાં લાગશે ને એટલું જ સંસારમાંથી હટશે. આવી વસ્તુ છે. જો આમાં મન નથી ભગવાનમાં તો સંસારમાં હોય જ, અને સંસારમાં ન હોય તો આમાં મન હોય જ. વચ્ચે ટેકવવા માટે કોઈ બીજું આધાર નથી. જેમ ઓલી ઘડિયાળનો લોલક આવતો ખબર છે જૂની ઘડિયાળોમાં, એ આમથી આમ ફરે, કાંઈ આ જગ્યાએ જાય કા જગ્યાએ, વચ્ચે ઊભું ન રહીએ, કારણ કે વચ્ચે કોઈ આધાર નથી. એમ આપણું જે આ મન છે ને એ મન માટે વચ્ચે કોઈ આધાર નથી. કાં તો એ ભગવાનમાં હોય ને કાં તો સંસારમાં હોય, ભગવાનમાં કે સંસારમાં, વચ્ચે કોઈ ત્રીજી જગ્યા છે નહીં. હા, 9 એકાનો પાડો, એની થોડીક વાત કરી દો. સારું યાદ કરાવી દીધું તમે. બહુ સારી વાત છે. જુઓ, આપણે બધા ભજનમાં માર્ગે નીકળી પડ્યા છીએ, બરોબર. પણ હવે આપણે આમાં ખબર કેમ પડે કે આપણી ભક્તિ આગળ વધે છે? બધા ભજન કરે છે, હજારો માણસો ભજન કરે છે, પણ ખબર કેમ પડે કે આપણે આગળ વધ્યા છીએ? બીજું, આપણે કેમ ખબર પડે કે આપણે કેટલી સીડી ચડતા જાય છીએ? તો કે તમારે છે ને 9 એકાનો પાડો યાદ રાખવાનો. 9 એકુ 9. એટલે જ્યારે તમે ભજનના પહેલા પગથિયા ઉપર પગ મૂકશો એટલે 9 એકુ 9 એટલે 9 અવગુણ તમારી અંદર ભરેલા છે. અને ગુણ કેટલા છે? તો કે 0 9 કરીએ છીએ ને આપણે, 9 એકુ 9 0 9. ગુણ કેટલા છે? તો કે 0 છે. અને અવગુણ કેટલા છે આપણી અંદર? તો કે 9. કારણ કે પહેલા જ પગથિયા ઉપર કોઈ ભક્તિ માર્ગમાં પગ મૂકે ને એટલે એનામાં 9 અવગુણ હોય. પણ માનો તમને ભક્તિમાં રુચિ થઈ, તમને એમ થાય કે મારે ભક્તિમાં આગળ વધવું છે, અને ભજન કરતાં 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 બીજા પગથિયે પગ મૂકો તો 9 દુ ને 18. તો બીજા પગથિયા પર પગ મૂક્યા એનું લક્ષણ શું? તો કે એનું લક્ષણ એ છે કે 9 દુ ને 18, મતલબ 8 અવગુણ રહ્યા અને 1 ગુણ આવ્યો. મતલબ તમે બીજા પગથિયે ભક્તિ માર્ગમાં પહોંચશો ને તો થોડુંક હૃદય કોમળ બનશે કે ભાઈ કોઈ જીવને મરાય નહીં, હિંસા ન કરાય, પાપ ન કરાય. એ થોડુંક હૃદય કોમળ બનશે એટલે 1 ગુણ આવશે. તમને ધીરે ધીરે સમજણ પડશે કે ભાઈ આ ન કરાય, પાપની પ્રવૃત્તિ. એટલે 9 દુ ને 18, 8 અવગુણ રહેશે, 1 ગુણ આવી જશે. પછી તમે વરી ભજન ચાલુ જ રાખ્યું. ભજન તમે બંધ ન કર્યું અને ભજન તમે આગળ ને આગળ માની લ્યો ચાલુ જ રાખ્યું તો 9 તેરી 27. ત્રીજા પગથિયે ભજનની અંદર 27 એટલે 7 અવગુણ રહી જશે, 2 ગુણ આવી જશે. તમને એમ થાય કે આખો 9 એકાનો પાડો પૂરો કરવો પડશે? તો કે સિસ્ટમ એ જ છે. આમાં તમે ઉતાવળ કરવા જાઓ ને ચડ ઉતરમાં તો એ હાલે નહીં. ધીરે 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 9 એકાનો આખો જ પાડો બોલવાનો હોય. 9 એકા 9 ને 9 છકે 54 ને એમ આમાં ન હાલે. એમ 9 દુ ના 18, 9 તેરી 27 એમ લાઈનમાં જ બોલતું જવાનું અને લાઈનમાં જ પગથિયા ચડતું જવાનું. કોઈના બહુ પાછલા પુણ્ય હોય અને કૂદકો મારે એ વાત અલગ છે. તો હવે તો તમે 9નો પાડો સમજી જ ગયા હશો. એમાં એમ કહે છે 9 છક 54. જ્યારે તમે 6ઠ્ઠી સીડી ઉપર ભક્તિમાં પહોંચી જાઓ છો ત્યારે 54 થઈ જાય એટલે 4 જ અવગુણ રહે છે અને 5 ગુણ આવે છે. મતલબ જ્યાં સુધી 9 50 45 સુધી તો તમારે કઠિનાઈથી ઉપર ચડવાનું છે.
પછી 54 પછી 4 અવગુણ રહેશે ને 5 સદગુણ થશે ને, એ સદગુણ ઓલા અવગુણોને ઝડપથી દબાવશે, એટલે પછી થોડોક ધાર મળશે તમને. મતલબ 6ઠ્ઠી સીડીએ પહોંચ્યા પછી તમારી ભક્તિ થોડીક દ્રઢ થઈ જશે. કારણ કે અહીંયા અવગુણ 4 જ રહ્યા, 9 6 54, અવગુણ 4 રહ્યા અને ગુણ 5 થઈ ગયા, એટલે 6ઠ્ઠા પગથિયે પછી ભક્તિ